नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। ओम भूर्भुवः स्वः। ઉમર 10,000 મણનું રસોડું હોય તો એ થાકદાર નથી. એમ તો ના લાગે. આવતી સાલ એમ જ કરો બધા આપણે ઘરે બધાને તાળ. થોડીક વાર વાતું ન કરીએ. ભગવાન નામ લો, બાપા નામ પાડો. भाई चलो भाई, भाई भाई चलो भाई। અત્યારે જે આપણે ગુરુને જો ભેગા રાખવા હોય કાયમ, તો ગુરુએ જે આપણે શબ્દ દીધો હોય એનો સ્મરણ રાત દિવસ આપણા શરીરને હૃદયમાં ઉતારી દઈએ તો આપણી મુક્તિ નિશ્ચિત છે. બરાબર. રસ્તામાં જઈએ ત્યારે આપણે બીજાની નિંદા ન કરતા, ઘણી વાતો ન કરતા, ગુરુએ દીધેલા શબ્દનું ઉચ્ચારણ કરતા જઈએ તો આપણા જીવનું કલ્યાણ થાય. જ્યારે 5 પાંડવોને સ્વર્ગવાસ થયા ને, સ્વર્ગમાં જવા માટે નીકળ્યા હતા ને, તે બધા જુદા જુદા હાલતા હતા, ભેગા કોઈ નહોતા હાલતા. શુક્ર જુદા ભેગા હતા, જુદા જુદા હાલતા હતા કે ભેગા હોય તો વાતું થાય, વાતું થાય તો સ્મરણ ના થાય, સ્મરણ ના થાય તો જે આપણું કાર્ય સિદ્ધ ન થાય. એટલે આપણે જઈ ભેગા જઈ હાથે નાથે, પણ આપણા ગુરુનું સ્મરણ હંમેશા આપણા હૃદયની અંદર હોવું જોઈએ. તો 24 કલાક ગુરુ આપણા ભેગા ને ભેગા છે એમ માની લેવાનું. એમાં તમને થાક નહીં લાગે, કોઈ નિંદા નહીં થાય, પાપ નહીં લાગે, અને કાયમને આપણા જીવનું કલ્યાણ થશે. માટે ગુરુ વિના યુક્તિને નહીં, ગુરુનું સ્મરણ હંમેશા. બધા જ પહેલું આપણા પહેલા ભગવાન માં એ હતા ત્યાં આપણું આ શરીર આવ્યું. બરાબર. અને આત્મા પરમાત્મા મૂક્યો, એટલે પરમાત્મા પછી હે. કારણ કે સર્વી હતી ત્યાં મૂક્યા ને,
એટલે પરમાત્મા કરતાં ગુરુ આગળ રાખે એટલે માં એ આપણા એ ભગવાન એ જાગતા જેવતા પણ આપણે એને માને આપણે દેવ નથી કેમ માનતા એનું કારણ એ કે માં આપણા ભેગા રાતને દી આપણા ભેગા હોય એટલે એને અવકાશ જોઈએ હા છે ના છે એટલે આપણે ભાવ ન થાય અને ભગવાન આપણા ભેગા નથી જોતા નથી અદ્રશ્ય આત્મા સ્વ પરમાત્મા એટલે પરમાત્માને અને દીઠા નથી એટલે એને આપણે ઘણા બધી અને